આ જગતમાં સુખી કોણ છે આ ત્રણેયના જીવન ઉપરથી ખબર પડશે. મહારાષ્ટ્રમાં એકનાથ ભક્ત થયા. એ ભગવાન વિઠ્ઠલનાથના મંદિરમાં જઈ ઠાકોરજીની આગળ હાથ જોડીને પ્રાર્થના કરે કે હે મહારાજ, હે પ્રભુ, હે વિઠ્ઠલનાથ, બહુ મોટી તે દયા કરી છે કે મને પત્ની બહુ સારા તે આપ્યા છે, બહુ ડાહી પત્ની આપી છે. એટલે રોજ અમે બંને જણા પ્રેમથી તારું ભજન કરી શકીએ છીએ, ભક્તિ કરી શકીએ છીએ. કદાચ તો તે જો કર્કશ પત્ની આપી હોત તો રોજ સવારે થાય ઝઘડો ને સાંજ થાય ને ઝઘડો ને ઝઘડામાં મારું મન રહેત. પણ તે એવી કૃપા કરી છે કે મને લાયક પત્ની આપી છે, જેના કારણે પ્રેમથી અમે બંને જણા તારું ભજન કરીએ છીએ. એ જ ભગવાન વિઠ્ઠલનાથના મંદિરમાં ભક્ત તુકારામ જઈ અને હાથ જોડીને પ્રાર્થના કરે કે હે વિઠ્ઠલનાથ, તે બહુ મોટી મારી ઉપર કૃપા કરી કે મને કર્કશ પત્ની આપી. તુકારામ મહારાજના જીવનમાં એવું હતું કે ઘરે જાય એટલે ઝઘડો ચાલુ. રોજ સવાર થાય એટલે ઝઘડો, બપોર થાય એટલે ઝઘડો. હવે આ તો બચારા ભગત હતા એટલે પત્ની રોજ ખીજાય કે આખો દિવસ ભગવાન 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 કરો છો, ઘરમાં કશું ખાવાનું નથી, 1 રૂપિયો કમાવો નથી તો પરણ્યા શું કામ? રોજ કંકાજ, રોજ ક્લેશ. એટલે તુકારામ ભક્ત ભગવાન પાસે જઈને એમ કે મહારાજ, તે બહુ મોટી કૃપા કરી. હે વિઠ્ઠલનાથ, તે જો મને લાયક પત્ની આપી હોત તો એના પ્રેમમાં હું એવો પડત કે તને ભૂલી જાત. કર્કશ પત્ની છે એટલે રોજ ઝઘડો થાય એટલે એમાં મારું મન લાગે નહીં, એટલે તારામાં મન લાગે છે. આ બીજા ભક્તની ગાથા હતી. ત્રીજા ભક્તનો ઇતિહાસ બતાવું. ગુજરાતની અંદર નરસિંહ મહેતા થયા. પત્નીનું જે દિવસે મૃત્યુ થયું તે દિવસે નરસિંહ મહેતાના શબ્દો હતા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. હવે આ ત્રણેય ભક્તોનું જીવન જુઓ તો સુખ શામાં છે? ત્રણેયનું જીવન. એકના જીવનમાં પત્ની લાયક છે તોય ભગવાનનો ઉપકાર માને છે, બીજાની પત્ની કર્કશ છે, ઝઘડાવાળી છે તોય ભગવાનનો ઉપકાર માને છે, ત્રીજાના પત્નીનું મૃત્યુ થયું તોય ભગવાનનો ઉપકાર માને છે. એટલે જે પરિસ્થિતિમાં ભગવાન રાખે એ પરિસ્થિતિમાં સમાધાન માનીને રહેવું, એનું જ નામ વૈષ્ણવ ભક્ત છે. અને એ જ જગતમાં સુખી છે. બાકી મારી પાસે આ વસ્તુ નથી એ તો કોઈ દિવસે સંતોષ થવાનો જ નથી. આજે આત્મદેવને અઢળક સંપત્તિ છે પણ સંતતિના અભાવે રડ્યા કરે છે. એક દિવસે એવો વિચાર આવ્યો, એક દાસ દ્વિજો દુઃખાત ગ્રહમ ત્યક્ત્વા વનમ ગતા. એક દિવસે એવો વિચાર કર્યો કે વનમાં જઈ તપ કરું, પુત્ર પ્રાપ્તિ માટે આરાધના કરું, સાધના કરું. આત્મદેવે ધુંધુલીને બોલાવીને એમ કહ્યું, દેવી, વનમાં જવું છે તપ કરવા માટે. ધુંધુલીને આનંદ થયો, પૂછ્યું નહીં કે ક્યારે પાછા આવશું. આત્મદેવે એમ કહ્યું કે જ્યાં સુધી મને પુત્ર પ્રાપ્તિનું વરદાન ન મળે ત્યાં સુધી હું ઘરે આવવાનો નથી. ધુંધુલીને આનંદ થયો. આનું જ નામ સંસાર છે. સંસાર કોને કહેવામાં આવે? સંયોગ અને વિયોગ. સંયોગ અને વિયોગ એનું જ નામ સંસાર છે.